नमस्कार दर्शक मित्रों, आप देख रहे हैं जीपीएमसी न्यूज 24/7 लाइव। સાબરકાંઠા ખેડબ્રહ્મા તાલુકામાં ખેડૂતોના અનેક ગામોમાં સ્ફોટક પદાર્થોના ગોડાઉનનું કામ ફરી શરૂ કરાતા વિરોધ. સુપ્રીમ કોર્ટમાં કેસ છતાં કામ ચાલુ કરાતા ગ્રામજનોનો ઉગ્ર વિરોધ, આંદોલનની ચીમકી. સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા તાલુકાના ગોતાકંપા તથા લખેડાકંપા ગામની સીમમાં સર્વે નંબર 98 પૈકીની જમીનમાં મેગેઝીન સ્ફોટક પદાર્થોના ગોડાઉનનું બાંધકામ શરૂ થતાં સ્થાનિક ગ્રામજનોએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે. ગ્રામજનોએ કામ બંધ નહીં થાય તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારી છે. ગ્રામજનોના જણાવ્યા અનુસાર આ મામલે સુપ્રીમ કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે. આ અંગે કામ બંધ રાખવા માટે જિલ્લા કલેક્ટરને લેખિતમાં રજૂઆત પણ કરવામાં આવી હતી. તેમ છતાં કામગીરી ચાલુ રાખવામાં આવતા ગ્રામજનોમાં રોષ વ્યાપી ગયો છે. વિરોધ પ્રદર્શન દરમિયાન મોટી સંખ્યામાં મહિલાઓ સહિત ગ્રામજનો હાજર રહ્યા હતા. તેમણે તાત્કાલિક ધોરણે બાંધકામ અટકાવવાની માંગ કરી હતી. ખેડૂત પિયુષભાઈ પટેલના જણાવ્યા મુજબ જૂના નકશામાં આ વિસ્તારમાં કોઈ રોડ દર્શાવવામાં આવ્યો નથી, જ્યારે નવા નકશામાં રોડ કેવી રીતે આવ્યો તે તપાસનો વિષય છે. આસપાસના રહીશોના નિવેદન લીધા વગર ગોડાઉન બાંધકામને મંજૂરી કેવી રીતે અપાઈ તે પણ એક પ્રશ્ન છે. આ સમગ્ર મામલે સરકારી અધિકારીઓ સહિત સ્થાનિક ગ્રામ પંચાયતની ભૂમિકા પણ શંકાના દાયરામાં હોવાનું લાગી રહ્યું છે, જેના પર વધુ તપાસની જરૂર છે. રિપોર્ટર જયમીન પટેલ, જીપીએમસી ન્યૂઝ 24/7 લાઈવ. અમારી 20 ભાગીદારની જમીનમાં જીસીબી લગાવીને કામકાજ અમને પૂછ્યા, અમારે રજામંદી વગર કરેલું છે. આ ખોદકામ કરેલ છે મગરીનો ને રસ્તો નથી હોવા છતાં રસ્તો જબરજસ્તી કરેલ છે. આ જો સાહેબ, આ અમારી મિલકતની જમીન છે, એમાં નુકસાન કરેલ છે. મારું નામ અમીશભાઈ પટેલ છે, ગોતાકંપાના છીએ અમે. અને આ અમારી સોમાણી કંપની એન્ટરપ્રાઇઝ હિંમતનગરના ભાગીદારો અમારી ફળદ્રુપ ગોતાકંપાને જમીનની અંદર વિસ્ફોટક પદાર્થનો મોટો ગોડાઉન બનાવે છે ઉત્તર ગુજરાતનો. એના લીધે અમારા ખેડૂતોને મોટું આર્થિક નુકસાન થાય એમ છે. અને આજુબાજુમાં કંપા મોટી વસ્તી આવેલી છે, એને પણ નુકસાન થાય એમ છે. આના લીધે અમારી જમીનને પ્રોપર્ટીના ભાવ ડાઉન થાય છે. કોઈ અમારો પ્રાઇવેટ જમીનમાંથી શેઢામાંથી ફાળવેલો રસ્તો છે, તો રસ્તો કઈ રીતે બોલાવ્યો છે સાહેબ, એ મોટો પ્રશ્ન છે. અને એને તમામ નિયમોને તાક રાખીને એને પાસ કરાવ્યું છે. અમને એવું લાગે છે કે નીચેથી માંડીને ઉપર સુધી તમામ વ્યવહાર થયેલા છે સાહેબ. ને આ પદાર્થથી આ ઉત્તર ગુજરાતનો મોટા સોમાણી અને એન્ટરપ્રાઇઝ કેટલાય દિવસથી, છેલ્લા 3-4 દિવસથી માલની હેરફેર માટે માલ સામાન લઈ જાય છે. તો અમારો સૌથી મોટો વિરોધ છે કે આ ગોડાઉન સદંતર બંધ રહેવો જોઈએ. મારું નામ અંશિયાબેન નરેન્દ્રભાઈ ગોતાકંપા. અહીંયા અમારે જે ખેડૂતોને ખેતી કરીએ છીએ ત્યાં અમારે બહુ નુકસાન થાય છે. આ ટોટાનું જે વિસ્ફોટક પદાર્થ ચાલુ કર્યો છે ત્યાં અમારા ખેતુ મજૂરો માણસો આવજાવ કરે, અને પશુપાલન અમારા ત્યાં ચરવામાં બધું ગોવાળ બધાને બહુ નુકસાન થાય છે. અને આના વિશે અમારે કોઈ જ પગલાં લેતા નથી. હવે આગળ અમે કાર્યવાહી કરશું. લેડીઝ બધા બહુ ઉગ્રસમાન થયા છે અને અમારા ખેતોને બહુ નુકસાન થાય છે. અને અમારા ખેત મજૂરમાં જ અમે અમારું ભરણ પોષણ ચલાવીએ છીએ. આગામી સમયમાં આ બંધ નહીં થાય તો તમે શું કરશો? આગામી સમયમાં બંધ નહીં થાય તો અમે ગાંધી ચિંધ્યા રેસ કરશું.